વિખૂટા પડેલા જીવોને માટે આપે કરવું પડશે. અમને જેમ ભેગા કરાવ્યા એમ અમારાથી વિખૂટા પડેલા જીવો સાથે અમને ભેગા કરાવો. એમનો ઉદ્ધાર કરો. આપના વિના એ કોઈ નહીં કરી શકે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભલે આપની પ્રસન્નતા એ જ મારું જીવન. જો દાસ ભાવ બતાવી રહ્યા છે, પણ મારી એક શરત છે કે આપના વિના હું પૃથ્વી પર શું કરીશ, મારું જીવન કેમ નપશે. તો આપણે સાથે પૃથ્વી પર પધારીએ. શ્રી ઠાકોરજી કહે છે કબૂલ છે. બંને સાથે જઈએ અને ઉદ્ધાર કરીએ જીવોનો. કૃપા કરીએ. આમે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તો ગોકુલમાં થયું. શ્રી સ્વામીજીનું પ્રાગટ્ય તો રાવતમાં થયું. ગોકુલ ને રાવત નજીક નજીક, પણ ગામ તો જુદા. એમ અહીંયા શ્રી ઠાકોરજી પૃથ્વી ઉપર શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે જતીપુરામાં પ્રગટ થયા. ચૈત્રવદ એકાદશી ના દિવસે સંવત 1535 ની સાલમાં રવિવાર બરોબર મધ્યાહનનો સમય, અભિજીત મુહૂર્ત. અને બીજી બાજુ શ્રી વલ્લભ પ્રગટ થયા. એ જ વર્ષ, એ જ તિથિ, એ જ વાર, એ જ સમય અહીંયા ચંપારણ્ય ધામ. એક બાજુ મુખારવિંદ સ્વરૂપ પ્રગટ થયું અને બીજી બાજુ સાક્ષાત ભગવત સ્વરૂપ પ્રગટ. શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. બોલો શ્રી વલ્લભાની જય, શ્રી ગોવર્ધનનાથની જય. આજ તો ત્રેવડો નંદ મહોત્સવ આવ્યો. નિત્ય લીલામાં, ભૂતલ પર ચંપારણ્યમાં અને જતીપુરામાં. તમે કહેશો અમે 3 ઠેકાણે ક્યાં પહોંચીશું? પણ પ્રભુની લીલા સૃષ્ટિ તો અદ્ભુત છે, કમલાકાર છે. કમળ ખીલાવ્યું હોય ત્યારે પાંખડીઓના છેડા દૂર દૂર જાય, પણ પીડાય ત્યારે ભેગી રહી. તો પ્રભુ ઈચ્છા કરે તો જતીપુરા અને ચંપારણ્ય બંને અહીંયા ભેગા. જ્યાં શ્રી વલ્લભ બિરાજે ત્યાં શ્રી નાથજી બિરાજે, જ્યાં શ્રી નાથજી બિરાજે ત્યાં શ્રી વલ્લભ. અને અહીં તો સમગ્ર વ્રજ લીલા પરિકરે પધારીને નંદ મહોત્સવ કર્યો હતો. એટલે અહીંયા આખું વ્રજ પધાર્યું છે. માટે આ વ્રજ ભૂમિ છે. આમ શ્રી વલ્લભનું શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપે પ્રાગટ્ય થયું. નિત્ય લીલામાં પણ થયું, પૃથ્વી ઉપર પણ થયું. આ ત્રીજું સ્વરૂપ એટલે ગુરુ સ્વરૂપ. પૃથ્વી ઉપર ગુરુ સ્વરૂપ અને નિત્ય લીલામાં સાક્ષી સ્વરૂપ. યુગલ સ્વરૂપના સાક્ષી જે છે એ વલ્લભ. અહીંયા પુષ્ટિ જીવોના જે ગુરુ છે, આપણા પણ સાક્ષી છે એવા શ્રી વલ્લભ. 3 સ્વરૂપ, આ 3 નામ, એના 3 બીજ મંત્ર. આનંદ શ્રી સ્વામીજી સ્વરૂપ, પરમાનંદ શ્રી ઠાકોરજી સ્વરૂપ, શ્રી કૃષ્ણાસ્યમ એ શ્રી મહાપ્રભુજી સ્વરૂપ, ગુરુ સ્વરૂપ.
श्री कृष्णास्यम् श्री कृष्णास्याय नमः श्री कृष्णास्याय नमः श्री कृष्णास्याय नमः संयोग स्वरूप ने अपनी परिभाषा में अशेष ऐश्वर्यનું સ્વરૂપ કહેવાય છે અને વિપ્રયોગ સ્વરૂપ ને શેષ ઐશ્વર્યનું સ્વરૂપ કહેવાય છે. આ બંને સ્વરૂપ એક થાય ત્યારે એ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ પ્રગટ થાય છે. એને શૃંગાર કલ્પદ્રુમ સ્વરૂપ કહેવાય છે. શ્રી વલ્લભ શૃંગાર કલ્પદ્રુમનું સ્વરૂપ છે. એ સૂચવવા શ્રી કૃષ્ણાસ્યમ નામ. હવે ચોથું નામ કહે છે રૂપાનિધિ. રૂપાનિધયે નમઃ. રૂપાનિધયે નમઃ. રૂપાનિધયે નમઃ. નિધિ એટલે ખજાનો. બહુ મોટો ભંડાર, એવો ભંડાર જે ખાલી ના થાય. એટલા માટે તમે જોજો લૌકિકમાં અને અલૌકિકમાં ઠાકોરજી માટે 56 ભોગ અન્નકૂટ વગેરે હોય ને સામગ્રી સિદ્ધ કરવાની હોય ત્યારે ભઠ્ઠી પૂજન થયા પછી ત્યાં દીપક પ્રગટાવવામાં આવે છે અને એ દીપક ભઠ્ઠીનું વિસર્જન થાય, બધી સામગ્રી થઈ જાય ત્યાં સુધી પ્રગટ રહેવો જોઈએ. લૌકિકમાં લગ્નનો વરો હોય, નાત હોય, બધું હોય તો પહેલા તમે રસોઈયાને જોજો કે દીવો પ્રગટાવીને રાખશે. અહીં પણ પ્રવીણભાઈના રસોડામાં પણ દીપક પ્રગટે છે. જોઈ આવજો. કેમ? કારણ કે એવો એક શ્રદ્ધા છે કે આ દીપક પ્રગટતો રહેશે ત્યાં સુધી કશું ખૂટશે નહીં, બધું નિર્વિઘ્ને પૂરું થશે. તો એવો ખજાનો કે જે કદી ખૂટે નહીં, એવો ભંડાર કે જે કદી ખાલી ન થાય. શ્રી મહાપ્રભુજી કૃપાના અખૂટ ભંડારનું સ્વરૂપ છે. માટે કૃપાનિધિ. એમનો કૃપાનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. જેમ આનંદનો ભંડાર ખાલી નથી થતો એમ કૃપાનો ભંડાર પણ ખાલી નથી થતો. કૃપા એ પ્રભુની એક અતિ મહાન શક્તિ છે. પ્રભુની અનંત શક્તિઓમાં 12 શક્તિઓ મુખ્ય. શ્રી ગીરા કાંતિ પુષ્ટિ વગેરે. એમાં સર્વની મોવડી, સર્વથી શ્રેષ્ઠ શક્તિ હોય તો એ કૃપા શક્તિ. શ્રી રાધિકાજી આહ્લાદની શક્તિ, આનંદ આપનારા. આહ્લાદ એટલે આનંદ. અને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી એ કૃપા શક્તિ. શ્રી રાધિકાજી સ્વયં ઠાકોરજીને આહ્લાદ આપી અને ઠાકોરજીનો આહ્લાદ અનુભવે.
બીજા કોઈને ભાગ ન પડવા. શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી એવા કૃપા શક્તિ કે શ્રી ઠાકોરજીને એમ કે અમને આપનો સંયોગ અનુભવ નહીં મળે તો વાંધો નહીં, અમે ફરિયાદ નહીં કરીએ, પણ આ બધા લીલાના જીવો જે છે ને એને આપની રાસ લીલાનું આપનું સુખ આપો. માટે શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીના પ્રથમ પદમાં કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ઇનકી પૂજા વામ ફરકે દોર કર સોર કર જાય કે સો કહે અતિ આતુર મન જુમર. એક જીવ શરણે આવ્યો એનો આનંદ શ્રી યમુનાજીને વધારે છે, કેમ કે કૃપા શક્તિ છે ને કૃપાનું પરિણામ છે. ઠાકોરજીને પણ કૃપાનું કયું માનવું પડે. શ્રી યમુનાજીની વિનંતીથી ઠાકોરજીને બદલાવવું પડે. મુકુંદ હતા, મુકુંદ દદાતી મુકુંદ, મુક્તિ આપે તે મુકુંદ. એમને શ્રી યમુનાજીએ ભક્તિ આપતા કરી દીધા. ઠાકોરજીને બદલાવવું પડે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી ઠાકોરજીને બદલાવ્યા કે જીવ જેવો છે એવો, પણ આપની સન્મુખ આવ્યો છે તો હવે એનો હાથ આપ છોડશો. કૃપા શક્તિ, આવા કૃપાના ભંડાર શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી દરેક પુષ્ટિ જીવ ઉપર વિવિધ પ્રકારે કૃપા કરે છે. કૃપાનો એક પ્રકાર નથી, અનેક પ્રકાર છે. જેમાંનો એક પ્રકાર છે આપણી રક્ષા કરે છે. ઘણી વાર જીવનમાં એવું બને, એક્સિડન્ટ થાય, કઈક મુશ્કેલીઓ આવે થાય, અને એમાંથી શ્રી મહાપ્રભુજી આપણને ઉગારી દે, ત્યારે ત્યાં કૃપા સ્વરૂપ પ્રગટ થાય છે. કૃપા જેમ દુઃખનું નિવારણ કરીને કરે, મુશ્કેલીમાંથી ઉગારીને કરે, એમ સુખનું દાન કરીને પણ કૃપા કરે. આપણી લાયકાત ન હોય છતાં શ્રી મહાપ્રભુજી લાયકાતથી વધારે ઘણું આપે. અલૌકિક તો આપે, પણ લૌકિકે આપે. ત્યારે એમની કૃપા, આપણે તો રોજ કહીએ છીએ, થોડો લાભ થાય ને એટલે કહીએ કે કૃપા છે, કૃપા મારા પર બહુ કૃપા. પણ શ્રી મહાપ્રભુજી તો કહે છે કે ઠાકોરજીની ખરી કૃપા ક્યારે જાણશો? લૌકિકમાં સુખ મળે ત્યારે, લૌકિકમાં સંપત્તિ મળે ત્યારે શ્રી મહાપ્રભુજી ના પાડે છે. એ તો ઠાકોરજી તમને મૂર્ખ બનાવે છે. જેમ પેલું બાળક એના પપ્પાની સાથે ઓફિસ જવા કોઈ દાડો જીત પકડીને બેસી જાય, સ્કૂટર માં ઉપર ઉભું થઈ જાય કે ના આજ તો આવીશ જ, ઉતરે જ નહીં. ત્યારે એને ભેગું કરવા માટે પપ્પા શું કરે? ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને આપે. ચોકલેટ ખાવી છે કે જોડે આપવું છે? પેલું બાળક કે ચોકલેટ લાવો, હવે તમે જાઓ. એમ શ્રી મહાપ્રભુજી પણ આપણને પૂછે છે કે આ દુનિયાના થોડા પૈસા રૂપી ચોકલેટ ખાવી છે કે ઠાકોરજી જોઈએ છે? એટલે આપણે તો તરત કે છે ચોકલેટ આપી તો ઠાકોરજી વિના ચાલશે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. શ્રી મહાપ્રભુ સ્પષ્ટ કહે છે, હે વૈષ્ણવો યાદ રાખજો, ઠાકોરજી જેના ઉપર કૃપા કરે છે, વરસાવે છે, એને લોકમાં, એની જીવનમાં અને વેદ એટલેના વૈદિક કાર્યોમાં, એની પ્રવૃત્તિઓમાં, એના કર્મોમાં ક્યારેય સ્વસ્થતા, શાંતિ થવા દેતા નથી. ટીકાકારોએ સરસ સમજાવ્યું કે શરીર રોગગ્રસ્ત થાય, માદું પડે,
તબિયત બગડે, સેવા કરતા કરતા શરીર અશક્ત થઈ જાય, સેવા ન થઈ શકે એવું બને, ત્યારે માનજો કે ઠાકોરજીએ કૃપા કરી છે, અમારો હાથ પકડ્યો છે. તમને નહીં ગયે ઉતરે વાત, પણ આ હકીકત છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને જ્યારે તમને થોડા રૂપિયા વધારે આપી દે, લૌકિકમાં કઈ વધારે આપી દે, તો માનજો કે ઠાકોરજીએ ચોકલેટ આપીને તમને આઘા કરી દીધા છે. લૌકિકમાં સુખ આવે ત્યારે રડજો, અને લૌકિકમાં દુઃખ આવે ત્યારે નંદ મહોત્સવ મનાવીને નાચજો. દુઃખ આવ્યું તો સમજો શ્રી ઠાકોરજી હવે હાથ પકડી લીધો, સુખ આવે તો સમજો કે શ્રી ઠાકોરજીએ હાથ છોડી દીધો. શ્રી મહાપ્રભુજી અહીં આપણો હાથ પકડી લીધો, ચંપારણ્યમાં આવ્યા એટલે એનો અનુભવ આપણને બધાને કરાવી દીધો. પહેલા દિવસે બધાને આક્રમણ થઈ, દુઃખ આવ્યું, દુઃખ આવ્યું. એ દિવસે મેં એમ કહ્યું હોત કે રાજી થાવ, મહાપ્રભુજીએ કૃપા કરી તો તમે મારા ઉપર શું કર્યું હોત. પણ હવે કહો આજે કે એ અકળામણ સંકળામણ આપીને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી કે ન કરી. દુઃખ એ દયાનું દાન છે, સુખ એ વિમુખતાનું દાન છે. માટે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં પણ કહ્યું, લૌકિક ક્લેશ સંબંધો હરિયંગીકૃત લક્ષણ. શ્રી હરિએ આપણો અંગીકાર કર્યો, એની સાબિતી શી? તો લૌકિકમાં ક્લેશ થાય તો માનવું કે અલૌકિક સુધર્યું, અને લૌકિકમાં આનંદ થાય તો માનવું કે અલૌકિક બગડ્યું. આ કૃપાનું સ્વરૂપ છે, બહુ વિલક્ષણ કૃપાનું સ્વરૂપ. પૈસા આવશે તો શું થશે? ઠાકોરજી ભૂલાઈ જશે. એને સાચવવામાં જ મન અને સમય જશે. અને પૈસા જશે તો શ્રી ઠાકોરજી યાદ આવશે. શરીર સાજું થશે તો ઠાકોરજી ભૂલાઈ જશે. અને શરીરમાં તકલીફ આવશે તો ઉઠતા બેસતા હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ કરીશું. ઠાકોરજીનું નામ રટાશે. તો નામ રટાય એ કૃપા કે નામ ભૂલાય એ કૃપા? માટે કહ્યું કે શ્રી મહાપ્રભુજી કૃપાનું સ્વરૂપ છે. પૃથ્વી પરના જીવો પર કૃપા કરવા માટે નિત્ય લીલા છોડીને પોતે ભૂતલ પર પધારે. ઓછી કૃપા કહેવાય? એક અંગ્રેજ ચિંતકે સરસ કહ્યું છે, if Muhammad doesn't go to the mountain should go to Muhammad. Muhammad એટલે કોઈ પણ માણસ પર્વત સુધી ન જઈ શકે તો પર્વત એ માણસ સુધી જવું જોઈએ. લૌકિકમાં તો એવું બને નહીં કે પર્વત આપણા ઘેર આવે, આપણે જ જવું પડે. હિલ સ્ટેશન ઉપર આપણે જ જવું પડે. ઘરમાં હિલ સ્ટેશન ક્યાં નહીં થાય. પણ જે જીવ શ્રી ગિરિરાજજી સુધી ન જઈ શકે એના ઘેર શ્રી ગિરિરાજજી પધારે. જે જીવ ચંપારણ્ય સુધી ન આવી શકે એના ઘેર ચંપારણ્ય પધારે. આ પુષ્ટિની કૃપા છે. આપણે શ્રી મહાપ્રભુજીને શોધવા ગયા હતા ના. વલ્લભકુળના કોઈક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આપણા ગામમાં પધાર્યા અને સામે પધારીને આપણને બ્રહ્મ સંબંધનું દાન કર્યું. આપણે બ્રહ્મ સંબંધ લેવા બીજા ગામ ક્યાં ગયા હતા?
એ ખબર નહોતી, છતાં શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આપણે નાલાયક જીવ હતા એને લાયક જીવ બનાવી દીધા. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? શ્રી મહાપ્રભુજીનું જે પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું, આ ચંપારણ્યમાં પ્રાગટ થયું, એ લીલાનો અનુભવ શ્રી કુસાઈજી મહારાજ આ નામથી કરાવે છે. કૃપાનિધિ પ્રગટ થયા. કેવો અલૌકિક અવસર હશે. રોમાંચ ખડા થઈ જાય એવો અવસર. આજે તો આપણને છે ને અહીંયા એને માનસિક કલ્પના પણ નહીં આવે. એ સમયમાં જયારે અહીંયા ગાઢ વન હશે, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન અડે પૃથ્વીને, સેંકડો નહીં હજારો ઋષિ મુનિઓ ત્યાં તપ કરતા હશે. યજ્ઞ એક યજ્ઞ કુંડ નહીં અનેક યજ્ઞ કુંડોમાં જ્યાં અગ્નિ સળગતો હશે, અને એના કારણે જ્યાં હિંસક પશુઓ અને ગાયો એક જ તળાવમાં એક સાથે પાણી પીતા હશે, એવી સાત્વિકતા હશે. એવા ઘનઘોર વનમાં મધ્યાહન કાળે આ મહાનદીના કિનારે એકલા લક્ષ્મણ ભટ્ટજીને નહીં, લંબાજીને નહીં, પણ જેટલા ચંપારણ્ય માતા એ સૌને અગ્નિ કુંડમાં ખેલતા સાક્ષાત શ્રી વલ્લભના દર્શન થઈ ગયા. એમાં 10 વર્ષના એનાથી કદાચ ઓછી ઉંમરના 5 વર્ષના જ દમલાજી પણ હતા. પિતાની સાથે હઠ કરીને યાત્રાએ નીકળ્યા. બીજા બધાને તો ચમત્કાર લાગ્યો. ત્યાં કઈક ચમત્કાર છે કે અગ્નિના કુંડમાં એક નવું જન્મેલું બાળક રમે છે. પણ દમલાજીને તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીના લીલામાં જે દર્શન દલિતાજીએ કર્યા હતા, એ સાક્ષાત દર્શન પૃથ્વી ઉપર થઈ ગયા. બંને સ્વરૂપોના નેત્રો પરસ્પરને મળ્યા. એ 4 નેત્રો મળ્યા હશે. એ 4 નેત્રોના 4 કદની સ્તંભોનો મંડપ રચાયો હશે. અને એ મંડપમાં શ્રી મહાપ્રભુજી અને દમલાજીના ભાવાત્મક સ્વરૂપ એકબીજાને ભેટ્યા હશે. ત્યારે એ બંને સ્વરૂપોએ કેવો આનંદ અનુભવ્યો હશે. ભોગતા શ્રી મહાપ્રભુજી ભોજ્ય બની ગયા હશે, ભોજ્ય દમલાજી ભોગતા બની ગયા હશે. કૃપા નિધિનો પહેલો અનુભવ પૃથ્વી ઉપર દમલાજીને કરાવ્યો. દમલા તેરે લીએ હું આવ્યો, તારા માટે હું આવ્યો છું દમલા. અને એ દમલાજીને આગળ અનુભવ કરાવવાના છે વર્ધામાં, જ્યાં આજ્ઞા કરવાના છે. દમલા જેને બહોત દેરી કી, મને મળવા માટે કેટલું મોડું કર્યું, આપણે મળ્યા ને એને તો બીજા 10 વર્ષ વીતી ગયા. ભક્ત ભગવાનનો વિરહ કરે, પણ ભગવાન જયારે ભક્તનો વિરહ કરે ત્યારે ફલ રૂપ નિરોધ બને છે. અને એ ફલરૂપ નિરોધનું દાન કૃપા નિધિ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે.
એવા કૃપાનિધિ આ ચંપારણ્ય ધામમાં બિરાજીને કેટલાય જીવોને અહીં સુધી બોલાવીને પોતાની કૃપા રસનું દાન કરી રહ્યા છે. જેનો જેવો ભાવ છે એને એવા આનંદ રસનું સુખ રસનું દાન કરે છે. મુંબઈમાં વડોદરામાં રહેનારા સવારથી ભૂખે પેટ 12-1 વાગ્યા સુધી રહે ખરા, અને અહીં રાજભોગ 2 વાગે થાય તો 2 વાગ્યા સુધી બેઠકજીના પરિસરમાં બેસવું. શું તમને ત્યાં બેસાડે છે? કોણ બેસાડે છે? શ્રી વલ્લભનો આ કૃપા રસ બેસાડે છે. પ્રવીણભાઈએ કાલે રાત્રે કહ્યું હતું, પેલા 85 વર્ષના માજી હાથ પર રહેલી 2 સોનાની બંગડીઓ વેચીને શ્રી મહાપ્રભુજીના સન્મુખ થવાય ચંપારણ્ય સુધી એમના ગામથી આવે. કોણ બોલાવે છે? કોણ ખેંચી લાવે છે? આપણને સૌને કોણ લઈ આવ્યું? કૃપાનિધિ સ્વરૂપ શ્રી મહાપ્રભુ. તમને ખબર છે તમારા સૌમાં લંડન થી આવેલી 3 દીકરીઓ બેઠી છે. સર્વોત્તમ સપ્તાહ માટે આવી છે. લંડન થી કોણ લઈ આવ્યું એમ? આજે તો હું એમને મળીને ગદગદ થઈ ગયો. એમની આંખમાં સાક્ષાત શ્રી વલ્લભ રમી રહ્યા છે. એમને પૂછ્યું કઈ તકલીફ છે? એમને કહ્યું હા, એક તકલીફ છે. સૌથી ઓછામાં ઓછો સામાન લઈને 3 દીકરીઓ આવી છે. લંડન થી આવી છે, છતાં કોમન રૂમમાં રહે છે. છતાંય હસતા મોઢે સૌથી નાના જેવી લાગતી દીકરીએ કહ્યું, એક તકલીફ છે. શું છે એ તકલીફ? 7 દિવસ પછી અહીંથી જવું પડશે. એમ થાય છે કાયમ અહીં રહી જઈએ. આ કાયમ અહીં રહી જઈએ એનો ભાવ કોણ પ્રગટ કરે છે? આ કૃપાનિધિ શ્રી વલ્લભ પ્રગટ કરે છે. માટે કહ્યું કૃપાનિધય નમઃ. કૃપાનિધય નમઃ. કૃપાનિધય નમઃ. આ નામ બોલો ત્યારે કઈ લીલાનું સ્મરણ કરશો? કયા સ્વરૂપનું સ્મરણ કરશો? ચંપારણ્યના અગ્નિકુંડમાં ખેલતા અને દમલાજી સાથે નેત્રોનું ત્રાટક કરતા શ્રી વલ્લભનું સ્મરણ કરજો. એ લીલાનું એ સ્વરૂપ, આ ધર્મી સ્વરૂપ બતાવ્યું. શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ. હવે 5મું સ્વરૂપ બતાવે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ જેમનો પ્રયત્ન સદા રહ્યો છે
એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. બોલતા ન આવડે, અર્થ ન સમજાય તો કેવી ગરબડ થઈ જાય. અમારા કાઠિયાવાડ તો ભાવ ભૂમિ છે અને ગુજરાત જ્ઞાન ભૂમિ છે. ગુજરાતમાં જ્ઞાન છે પણ ભાવ નથી, લુખ્ખું લુખ્ખું છે બધું. અને કાઠિયાવાડમાં ભાવ છે, રસ છે, પણ જ્ઞાન નથી. સારું છે, જ્ઞાન નથી. દુઃખ કરવા જેવું નથી. દુઃખ તો અમારે કરવા જેવું છે કે અમારામાંથી ભાવ નથી આવે. ત્યાંના એક અભણ ગામડાના ખેડૂત આ પાઠ કરતા કરતા દૈવોદ્ધાર પ્રયત્નાત્માને બદલે કે દેવોદ્ધાર પ્રેતાત્મા. આપણે હસીએ છીએ અને કઈ એવું કહેવાનું કારણ નહોતું, પણ એવો ઉચ્ચાર. પછી એને પૂછ્યું મેં, શું બોલો છો કાકા? કે કેમ દેવોદ્ધાર પ્રેતાત્મા? મેં કહ્યું શું કરે આ નામનો શું અર્થ થાય? એટલે કે શ્રી મહાપ્રભુજી પ્રેતોનો ઉદ્ધાર કરવા દેવો લઈને ફર્યા. આવો અર્થ નથી ભાઈ. એમને સમજાવતા આગે પાણી આવી ગયું કે ના, હા, જો કે આપણે બધા પ્રેત જેવા જ હતા. એમને વૈષ્ણવ બનાવ્યા છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ 52 વર્ષ સુધી પ્રગટ સ્વરૂપે અને બીજા 500 વર્ષ અપ્રગટ સ્વરૂપે સતત પુરુષાર્થ કર્યો છે. દૈવી સૃષ્ટિ બે પ્રકાર, મર્યાદા અને પુષ્ટિ. શ્રી મહાપ્રભુજીએ બંનેનો ઉદ્ધાર કર્યો. આ એમનું ગુરુ સ્વરૂપ અને એમનું ઐશ્વર્ય બતાવ્યું. ત્રણ ભારત પરિક્રમાઓ કરી. 9 વર્ષની પહેલી પૂરી થઈ ગઈ, તરત 5 વર્ષ બીજી, એ પૂરી થઈ ગઈ તરત 4 વર્ષની ત્રીજી. કુલ 18 વર્ષ. 10 વર્ષની ઉંમરથી 28 વર્ષની ઉંમર સુધી સતત આખા ભારતની ચરણારવિંદથી ચાલીને પરિક્રમા કરી. પ્રતિજ્ઞા લઈને કરી કે ખુલ્લા ચરણારવિંદે રહીશ. બનશે ત્યાં સુધી ગામ બહાર જલાશયના કિનારે વૃક્ષ નીચે જ રહીશ. સ્વયં પાકી થઈશ. આપણે તો કાલે આ ચંપારણ્ય તીર્થની પરિક્રમા કરતા કરતા તો થાકી ગયા. શ્રી મહાપ્રભુએ આપણું શા માટે કર્યું? અંગ ભંગ કલિંગ કૈકટ માગદ મારું સુર સિંધ. આખું ભારત આવી ગયું. તે તામસના અગહર્યા વાદે પ્રતાપ પદરજ ગંધ. શ્રી મહાપ્રભુજી કેટલે પહોંચે, કેટલા જીવો સુધી પહોંચે, તો આપે તો કેવી કૃપા કરી કે ચાલે ત્યારે ચરણારવિંદથી જે રજ ઉડે ને, એ રજ આકાશમાં એટલે સુધી ઉડે અને જેના જેના ઉપર એ રજ પડે એ બધાનો એ રજથી ઉદ્ધાર થઈ ગયો. માટે કહ્યું ચિંતા સંતાન હંતારો યત પાદામ ગુજરે. એમના ચરણારવિંદની રજ ઉદ્ધાર કરી શકે છે જીવોનો. કેટલો પરિશ્રમ લીધો છે દૈવી જીવોના માટે. આપણે યાદ કરીએ ને તો એ ગદગદ થઈ જવાય. હે વલ્લભ, આવા સુકોમળ સ્વરૂપે આપે અમારે માટે આટલો શ્રમ કર્યો અને અમે એવા નગુણા છીએ કે અમે આપને યાદ પણ કરી શકતા નથી. અમે એવા નગુણા છીએ કે આપના ધામમાં આવ્યા છીએ, આપની સ્તુતિનું
મનન ચિંતન કરવા આવ્યા છીએ તોય હે વલ્લભ આ કથા મંડપમાં કથા પ્રારંભ થાય પહેલા અમે આવી શકતા નથી. અમે નિરાંતે ડોલતા આવીએ છીએ. હે વલ્લભ અમે એવા નગુણા છીએ કે જેમને આપે મારું સર્વસ્વ છે એમ કહી અમને પધરાવી આપ્યા, એમને અમે લઈ આવ્યા અહીંયા, અને બધું અમારે બીજું જે કરવું હતું એ કરીને બપોરે 12 વાગે અમને જગાડ્યા અને 2 વાગ્યા સુધી અમે સેવા કરી. બેઠકજીની માં 12 વાગ્યા સુધી અમે રહ્યા, જારી ભરી ચરણ સ્પર્શ કર્યા, પાઠ કર્યા અને પછી અમે તમારા સર્વસ્વને જગાડ્યા છે. હે વલ્લભ અમે આવા નગુણા છીએ. અમારે કરવું તો એ જોઈતું હતું કે વહેલા ઉઠીને એ લાલનને જગાડીને પહેલા એમને સેવા કરીને પછી બેઠકજીએ જવાનું. પણ અમે તો અમારામાં મસ્ત છીએ. આપે અમને આટલું બધું આપ્યું, અમે આપની એક આજ્ઞા માનવા તૈયાર નથી. આજે મને થોડો આનંદ પણ થયો જ્યારે આપ સૌને ભગવત સ્મરણ કરવા હું આવતો હતો ત્યારે કે કેટલીક રૂમોમાં અમારા એ વૈષ્ણવો બેઠા બેઠા પાઠ કરતા, પ્રસાદ લીધા પછી. આપણે એક વાત ભૂલી ગયા કે એકાદશીના દિવસે બપોરે સુવાય નહીં. એકાદશીનું વ્રત કરનાર દિવસે ન સુઈ રહે, ઊંઘે નહીં, આંખ ન મીચાવી જોઈએ. શ્રી વલ્લભે આજ્ઞા કરી એકાદશી કરો, પણ આપણને એકાદશીનું વ્રત કરતા સરખી રીતે નથી આવતું. માઠું ન લગાડશો પ્રિય વૈષ્ણવ, શીખવાની વાત છે, જીવનમાં જીવવાની વાતો છે. એટલે આવા આપણા જેવા નગુણા જીવોને સગુણા બનાવવા માટે શ્રી વલ્લભ પધાર્યા છે. હોશિયાર છોકરાને તો દરેક શિક્ષક ભણાવે, શું ધાર મારે, પછી કહે કે અમારી સ્કૂલનું 100% રિઝલ્ટ આવ્યું. પણ જે સાવ મંદ બુદ્ધિના છે એને ભણાવીને લાવો ને 100% રિઝલ્ટ. શ્રી વલ્લભે આ કર્યું. આપણે બધા મંદ બુદ્ધિના હતા ને એને ઉત્તમ બુદ્ધિ ના કરે, દૈવોદ્ધાર પ્રયત્ન. એમનો ઉદ્ધાર કરવા માટે શું કર્યું? 2 કાર્ય ભગીરથ કર્યા. માયાવાદનું ખંડન કરીને પેલા મર્યાદા જીવોનો ઉદ્ધાર કર્યો અને બ્રહ્મવાદનું સ્થાપન કરીને પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ જગતને 2 માર્ગ બતાવ્યા, પૃથક શરણ માર્ગ અને નિર્ગુણ ભક્તિ માર્ગ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ જીવોને સેવા માર્ગ બતાવ્યો, સેવા માર્ગે ચાલતા કર્યા. માનસી સેવા સિદ્ધ થાય માટે તનુજા વિત્તજા, તનુ વિત્તજા જેને આપણે કહીએ છીએ, એ તનુ વિત્તજા સેવાનો પ્રકાર શીખવ્યો સિદ્ધાંત મુક્તાવલીમાં, જેને શ્રી ગુસાઈજી મહારાજે ટીકામાં સ્પષ્ટ કર્યું કે તનુ વિત્તજા સેવા કોને કહેવાય? તો કહે છે કે વૈષ્ણવ જયારે પોતાના ઘરમાં પોતાના શ્રી ઠાકોરજીને પોતાના શરીર અને પરિવારજનોની સાથે પોતાના પૈસાથી સેવા કરે ત્યારે તનુ વિત્તજા સેવા.
શ્રી ગુસાઈજી મહારાજે ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે બીજાના પૈસા લઈને કરેલી સેવા એ સેવા નથી. બીજાને પૈસા આપીને કરાવેલી સેવા પણ સેવા નથી. જાતે જ કરવી પડે, પોતાના જ પૈસાથી કરવી પડે, પોતાના જ ઘરમાં કરવી પડે, અથવા તો જ્યાં જાઓ ત્યાં તમે જે રૂમ તમારે માટે લીધો ત્યાં કરવી. સેવા માટે કોઈનું કશું સ્વીકારાય નહીં. પરદેશથી આવતા વૈષ્ણવોને એવો એક ભાવ હોય છે કે આપણે ઠાકોરજી માટે લઈ જઈએ, એમને સમજ નથી એટલે લઈ આવે બદામ કેસર અને પછી પ્રેમથી કે તમારા ઠાકોરજી માટે લાવ્યા છે. આપણે હોશે હોશે લઈ રહ્યો હો એવા ભગવતીય છે, ઠાકોરજી માટે લાવ્યા છે. ના લેવાય, ન લેવાય. તમે તમારા દીકરાને શીખવો છો કે બીજા કોઈ તને કશું ધરે આપે તો એ તારે ના પાડવાની, પારકાનું લેવાય નહીં. અને પેલું બાળક તમારી આંખમાં જોશે, તમે કહેશો કે આ લે તો જ લેશે, નહીં નહીં. તો ઠાકોરજી માટે પારકાનું લેવાય. આપણા ઘરમાં બાજરી છે તો ઠાકોરજી બાજરી આરોગે, કોઈના ઘરમાં બદામ છે તો ઠાકોરજી બદામ આરોગે. પણ કોઈના ઘરની બદામ આપણા શા ખપની? એમાં આપણા પરસેવાનો ની કમાણી માંથી આવેલી નથી. શ્રી મહાવીરે સરસ શીખવ્યો કે પરસેવાની કમાણીનું દ્રવ્ય જ શ્રી ઠાકોરજીને અંગીકાર થાય, બીજું દ્રવ્ય ન થાય. તો આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આ દૈવી જીવો ત્રણ પ્રકારના, કેટલાકમાં સત્વ ગુણ વધારે, કેટલાકમાં રજો ગુણ વધારે, કેટલાકમાં તમો ગુણ વધારે. આપણામાં પણ આ ત્રણ પૈકી કોઈ ગુણ છે, કોમ્બિનેશન પણ હોઈ શકે. લક્ષણો શું? આપણી જાતને ઓળખવી છે, યાદ રાખી લો. જેનામાં સત્વ ગુણ વધારે હોય એનામાં વિનય, વિચાર અને વિદ્વત્તા હોય. આ વિનય, વિચાર અને વિદ્વત્તા હોય તો સમજવું કે એ સાત્વિક પ્રકૃતિનો છે. એની રુચિ શામાં હોય તો કે ગ્રંથો દ્વારા શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં એક રૂપ થઈ જવામાં એની રુચિ હોય. ગ્રંથો દ્વારા ભજનાનંદ. જે વૈષ્ણવમાં રજો ગુણ વધારે હોય વૈષ્ણવ કેવા હોય તો કે વ્યવહાર કુશળ વધારે હોય. એનામાં ઉત્તમ પ્રકારની કુશળતા હોય વ્યવહાર સિદ્ધ કરવાની, વ્યવસ્થાઓ કરવાની. હવે અમારા પ્રવીણભાઈ સાત્વિક ગુણના વૈષ્ણવ અને આપણે એમની પાસેથી વ્યવહાર કુશળતા રાખીએ કે અમને એક રૂમમાં ગાળ્યા તો શું થાય? કાલે કહ્યું તું એમ વ્યવહાર કુશળ ત્રણ વૈષ્ણવો આવવાના હતા તમારી આ બધી સરભરા માટે, પણ ઠાકોર જેવી લીલા કરી કે દાદા મારે તો તમને દુઃખ આપીને કૃપાનું દાન કરવું છે તો પેલા ત્રણને ઘેર બેસાડી દીધા. વ્યવહાર કુશળતા ક્યાં દેખાય તો કે છે કે વ્યવહાર કુશળતા ઠાકોરજીની સેવામાં પણ દેખાય. એ વૈષ્ણવને ઠાકોરજી માટે નવા નવા સામગ્રી, નવા નવા શૃંગાર, સુંદર સુંદર મનોરથો એ બધા કરવામાં કુશળતા આવે. રજોગુણ અને તમો ગુણ વધારે હોય તો શું થાય? મૂઢતા.
ગમે તેટલું કહીએ કે પણ અસર ન થાય તો માનવું કે આ તામસી માણસ. હું તમને નથી કહેતો, હા, ખોટું ન લગાડતા, પાછા ગેરસમજ ના કરશો. એને ચમત્કાર પછી જે માને, નમસ્કાર ના કરે વિના, મહાપ્રભુજીમાં શ્રદ્ધા વધે તો ચમત્કાર સાંભળીને વધે. મહાપ્રભુના સ્વરૂપથી શ્રદ્ધા ન થાય. પ્રભુદાસ ભાટ થઈ ગયા આપણા. એ તમોગુણ પ્રધાન પ્રકૃતિના વૈષ્ણવ, શેરગઢના વીરાબાઈ થઈ ગયા. એ રજોગુણ પ્રધાન પ્રકૃતિના વૈષ્ણવ અને સુરદાસજી વગેરે થઈ ગયા. કનૈયા શાલ ક્ષત્રિય વગેરે એ સત્વગુણ પ્રધાન પ્રકૃતિના વૈષ્ણવ. આ માર્ગમાં વિશેષતા શું? ધર્મશાસ્ત્ર એમ કે છે કે તમારે તમારી પ્રકૃતિ બદલવી પડે. એ વિના તમે ભગવદ માર્ગે ન ચાલી શકો. તમારે તમોગુણી હોવ તો સત્વગુણી બનવું પડે, રજોગુણી હોવ તો સત્વગુણી બનવું પડે. પણ શ્રી મહાપ્રભુ તો કહે છે કે તમે જેવા છો તેવા મારા છો. તમારે બદલાવાની જરૂર નથી, મહેનત કરતા નહીં. હું જ મારા કૃપા પડે એવું કરીશ કે તમારામાં જે લૌકિકમાં એ તમોગુણ કે રજોગુણ કે સત્વગુણ છે એને હું અલૌકિકમાં ફેરવી નાખીશ. કેવી કૃપા! પેલો શિક્ષક એમ કે વિદ્યાર્થીને કે તારે ભણવાની, મોડે કરવાની જરૂર જ નથી. હું તને એવું એક ઇન્જેક્શન આપી દઈશ કે તને બધું આવડી જશે. શોધાશે ભવિષ્ય, ત્યારે શિક્ષકના ભાવ ભૂલાશે. પણ શ્રી મહાપ્રભુજી આ કહ્યું કે તમે છો એવા રહો, હું તમને ઠીક કરી દઈશ. તમારે કઈ મહેનત નહીં કરવાની. કેટલીક વાર એવું થાય કે ફોટોગ્રાફર પાસે ફોટો પડાવવા જઈએ સ્ટુડિયો, તો પેલો કહેતો હોય છે કે સહેજ હસતું મોડું રાખો, સ્માઈલ પ્લીઝ, બાકીનું બધું સંભાળી લઈશ. આપણે કહીએ એ તકલીફ છે. હું ના હસું છતાં મારો ફોટો હસે એવો બનાવો. હું કાળો ફૂગડો છું પણ મારો ફોટામાં હું હેન્ડસમ ફોટોજેનિક લાગુ એવું બનાવો. તો પેલો કે ના બને. શ્રી મહાપ્રભુજી કે બને. તું ગમે તેવો દુષ્ટ છે, ખરાબ છે, બધું છે, હું તને ઉત્તમ બનાવી દઉં. પણ એક શરત. એમણે સુરદાસની સાથે શરત કરી, સુર વેગે કાહે કો ગીત્યા, કશું ભગવત યશ ગા. શ્રી મહાપ્રભુજી કહે છે તમે તમોગુણી છો કે રજોગુણી છો કે સત્વગુણી છો, કઈ ન ગાઓ તો થોડા ઠાકોરજીના યશ ગુણગાન તો ગાઓ. બાકીનું બધું હું સંભાળી દઈશ. પણ કહીએ છીએ એ તો ખાટલે ખોર છે. કીર્તન કરવા બેસીએ ત્યારે ઊંઘ આવે, કીર્તન સાંભળવા બેસીએ ત્યારે ઊંઘ આવે. પ્રકૃતિ બદલ્યા વિના શરણાગતિ શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરે. આ એમનો ઐશ્વર્ય ધર્મનું સ્વરૂપ. શ્રી મહાપ્રભુનો ઐશ્વર્ય ધર્મ પ્રગટ થયો, ઈશ્વરતા પ્રગટ થઈ. લોખંડને સોનું બનાવી દે છે, કાચના ટુકડાને હીરો બનાવી દે છે. માટે કહ્યું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. કયા સ્વરૂપનું ચિંતન કરશો આ નામ બોલાય ત્યારે? 11 વર્ષની લગભગ વયે કેવળ ધોતી ઉપરનો ધારણ કરીને ભારત પરિક્રમાએ નીકળેલા શ્રી મહાપ્રભુજીની એ ભારત યાત્રા કરતા સ્વરૂપનું ચિંતન કરે.
શ્રી મહાપ્રભુજીની એ લીલાનું ચિંતન કરવાનું છે. એ ચરણારવિંદથી ચાલીને પધારતા હશે. સાથે શરૂઆતમાં પોતાના પિતાના 4 શિષ્યો હતા, પછી પોતાના સેવકો સાથે હતા. સ્વયં શ્રી ઠાકોરના ઝાંપીથી શ્રી મહાપ્રભુજી ગળામાં આમ પધરાવી લટકાવીને ચાલતા. સૂર્ય સામે હોય તો પીઠ પર ઝાંપીજી રહે, સૂર્ય પાછળ હોય તો સન્મુખમાં ઝાંપીજી રહે. આવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ આપણે આ નામ સાથે એમની એ લીલાનું ચિંતન કરવાનું છે. છઠ્ઠું નામ કે છે સ્મૃતિ માત્રાર્તિનાશનઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. આમાં થોડાક શબ્દો સાથે મુકાણા છે, સંધિ સમાસ કર્યા છે. સ્મૃતિ વત્તા માત્ર વત્તા આરતી વત્તા નાશન. સ્મૃતિ એટલે યાદ, સ્મરણ. માત્ર એટલે ફક્ત, ફક્ત સ્મરણથી. આરતી એટલે દુઃખ, સંસારનું દુઃખ. નાશન, નાશ કરનારા. સ્મરણ માત્રથી જેઓ સ્મરણ કરનારના સંસારનું દુઃખ નાશ કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે તો દુઃખ આવે ત્યારે આપણે વલ્લભ વલ્લભ રટીએ છીએ, હે વલ્લભ, હે વલ્લભ. કેમ? તમે એમને યાદ કરો, સ્મરણ કરો, અને તમારા સર્વ લૌકિક દુઃખો દૂર કરશે. સ્મરણ એટલે શું? શ્રી મહાપ્રભુજીએ સ્મરણની વ્યાખ્યા સુબોધિનીજીમાં કરી. સ્નેહાત અપ્રયત્ન વિચારઃ ઇતિ સ્મરણમ. સ્નેહને કારણે પ્રયત્ન કર્યા વિના જ મનમાં વિચાર જાગે એનું નામ સ્મરણ. પ્રયત્ન પૂર્વક કોઈને યાદ કરો તો સ્મરણ ન કહેવાય. પણ વગર પ્રયત્ને કોઈ કારણ ન હોય અને વ્યક્તિ તમને યાદ આવી જાય તો એનું નામ સ્મરણ. સ્નેહમાં એવું થાય. માટે શ્રી મહાપ્રભુજીને માટે કહેવાયું કે જે વૈષ્ણવ સ્નેહથી, પ્રેમથી શ્રી મહાપ્રભુજીનું ઉત્કટ રીતે સ્મરણ કરશે ત્યાં એના સંસારની, એની અહંતા મમતામાંથી જન્મેલા દુઃખો દૂર થશે. આપણા બધા દુઃખોનું કારણ અહંતા મમતા છે. આપણા શરીરને કઈ વાગે તો દુઃખ થાય છે, પણ રસ્તે જતા કોઈ માણસને એક્સિડન્ટ થયો અને વાગ્યો તો આપણે બિચારાને એટલું કહીને ચાલ્યા જઈએ છીએ. બહુ જાજુ દુઃખ આપણને થતું નથી. અથવા આપણા સ્વજનને કંઈક થાય તો દુઃખ થાય, પણ બીજા કોઈકને એવું થાય તો આપણે શિષ્ટાચાર પૂરતી ખબર પૂછી લઈએ, મનમાં કઈ દુઃખ થાય. ઘેર હોવ છો ત્યારે વહેલી સવારે આવતું છાપું પહેલા વાંચો, અને એમાં
પહેલા પાને રોજ દુનિયાના કોઈ છેડે 25, 50, 100 માણસના અકાળ મૃત્યુના સમાચાર હોય છે. ચાના ઘૂંટડે આપણે સમાચાર લિજ્જતથી વાંચીએ. જરાય કમકમા આવે છે નહીં. અરે મારા કહીએ જોયું વિમાન તૂટી પડ્યું, 100 જણા મરી ગયા, બસ વાત. પણ આપણું પોતાનું કોઈ સ્વજન એ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યું હતું એવી ખબર પડે તો તરત એમાં આવેલું લિસ્ટ જોવા બેસી જઈએ શું થયું હશે. એટલે જ્યાં સ્નેહ છે ત્યાં સ્મરણ છે. અને સ્મરણનો એક વિષય એવો છે કે સ્મરણ જ્યારે થાય ત્યારે આનંદ થાય. સુખદ પ્રસંગનું સ્મરણ આનંદ કરે અને દુઃખદ પ્રસંગનું સ્મરણ ચિંતા કરે. સ્મરણમાં હંમેશા સુખ હોય. સુખના પ્રસંગનું સ્મરણ વધારે થાય. માણસ દુઃખને ભૂલવાનો પ્રયત્ન કરે છે. એટલે તો આપણે કહીએ છીએ ઘણી વાર ઝઘડો થઈ જાય પછી પાછી સમાધાન થાય એટલે કહીએ ભાઈ ગઈ ગુજરી ભૂલી જાઓ, પછી યાદ ના કરે, સુખ યાદ કરે. તો સુખનું સ્મરણ હંમેશા દુઃખને આપોઆપ દૂર કરે. એક લૌકિક દાખલો લઈને આ વાત જોઈ. શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધહૈમ નામનો એક વ્યાકરણ ગ્રંથ લખ્યો છે અને વ્યાકરણના નિયમો સમજાવવા માટે એમણે કેટલાક લોક સાહિત્યમાંથી ઉદાહરણો આપ્યા છે. એમાં એક ઉદાહરણ છે સરસ. વાયસોદ્દાવંતી દિટ્ઠ સહસક્તિ પીયુ અર્ધ વલય મહી ગય અર્ધ ફૂટ કડક. ખબર પડી ગઈ? આપણી ગુજરાતી ભાષા છે. આજથી 1000 વર્ષ પહેલા બોલાતી. એમ કહ્યું કે ખારવાની સ્ત્રી, ખલાસીની સ્ત્રી, એનો પતિ વાહન લઈને ગયો છે. ચોમાસું પૂરું થતા 4 મહિના વીતી ગયા પણ નથી પાછો આવ્યો. એટલે પતિના આવવાના વિયોગમાં બહુ દુઃખી છે. એને શંકા પડે છે પતિ જીવતો હશે કે નહીં જીવતો હોય. પૂજ્યપાદ શ્રી બધાના છે. આપણે બેઠા બેઠા આપ શ્રીના દર્શન કરીશું. માત્રાતિનાશનઃ. છઠ્ઠું નામ કયું? સ્મૃતિ માત્રાતિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાતિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાતિનાશનાય નમઃ. સ્મૃતિ એટલે સ્મરણ. માત્ર એટલે ફક્ત કેવળ. આરતી દુઃખ તાપ. નાશનઃ નાશ કરનારા. સ્મરણ માત્રથી જ જેઓ સ્મરણ કરનાર જીવની સંસારની સર્વ આરતી સર્વ તાપનું નો નાશ કરે છે તેવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણે સ્મૃતિના અનુસંધાનમાં શ્રી હેમચંદ્રે કહેલો દુહો જોતા હતા કે ખલાસીની નવોઠા સ્ત્રી પતિ સાગર ખેડવા ગયો છે. ગામના બધા ખારવા પાછા આવ્યા છે, આવ્યો નથી.
અને એનું ઘર એવું છે કે સીધો રસ્તો દરિયે જાય છે, દરિયો દેખાય છે કે પતિનું સ્મરણ કરતા રોજ એ દરિયાને જોયા કરે છે અને પતિના વિરહમાં એ સાવ સુકાઈ ગઈ છે. એક દિવસ સવારે પતિ આવી રહ્યો છે કે નહીં એ આશા એ જોવા માટે ઘરના બારણે આવીને ઊભી. અને ત્યારે શું થયું? ઘરના ટોટલે કાગડો આવીને બેઠો. વાયસુડાવંતી. આપણા ત્યાં એવી એક માન્યતા પ્રબળ છે કે ઘરના ટોટલે સવારમાં કાગડો બોલે તો કોઈ મહેમાન, કોઈ સ્વજન આવે એટલે ચીડાઈ કાગડા ઉપર કે મને દુખિયારીને કાં તું વધારે દુખી કરે છે? આશા આપીને મેં આશા મૂકી દીધી છે, હવે મારો પતિ ના આવે તો ક્યાંક દરિયામાં ખોવાઈ ગયો. એટલે કાગડા ઉપર ચીડ આવી, ગુસ્સો આવ્યો તો શું કરે? કાગડાને ઉડાડવા જાય કે કાકા કરીશ ને, મને પડે રીતે પાડીશ નહીં. એટલે કાંકરો લેવા માટે એને એનો જમણો હાથ નીચો જમીન તરફ લઈ ગઈ, કેળમાંથી વળી. વાયસુડાવંતી દીઠ પિયુષ સહસક્તિ. અને જ્યાં નીચે નમી પણ નજર દરિયા ઉપર છે, હાથ નીચો નમે છે, કેટ નમે છે, નજર નથી નમતી જમીન પર, નજર તો દરિયા પર છે, કારણ કે પતિની રાહ જુએ છે. અને ત્યાં શું જોયું? દીઠ પિયુષ સહસક્તિ. એના પતિને એકાએક આવતો જોયો. થયું શું એ વખતે? કવિ કહે છે એને હાથમાં જે બંગડીઓ પહેરી છે ને કાચની, એ શરીર એટલું સુકાઈ ગયું કે આમ હાથ નીચો કર્યો એટલે અડધી બંગડીઓ તો જમીન પર પડી. મરી એટલે જમીન. અંત વલય મહી ગયા. થોડી હાથમાં રહી ગઈ. એનું શું થયું? અંત ફૂટ તરતતી. અને પતિને જોતા એ એટલી આનંદમાં આવી ગઈ ને પાછું શરીર એવું પુષ્ટ થઈ ગયું કે જે કાચની બંગડીઓ જે તડાક કરતી ફૂટી. એક કવિએ એક ચમત્કારિક કલ્પના આમાં વ્યક્ત કરી છે, પણ સ્મરણની ઉત્કટતા બતાવવામાં આવી છે. સ્મરણ આંતર રમણ કરાવે છે. લૌકિકમાં પણ તમે જુઓ, દીકરો અમેરિકા ગયો છે અને દીકરાને ભાવતી વાનગી ઘરમાં બની છે. એ જોઈને કન્યાની આંખ ભીની થાય છે, પણ એ સાથે દીકરો અને દીકરાના પ્રસંગોને એટલું બધું યાદ આવી જાય છે કે તમારું મન જે એક ક્ષણ ઉદાસ થઈ ગયું હતું એ બીજી ક્ષણે દીકરાની યાદમાં ખોવાઈ જાય છે અને તમને એનો આનંદ અનુભવો છો. સુખદ સ્મૃતિ હંમેશા આનંદનો અનુભવ કરાવે અને શ્રી મહાપ્રભુ તો આનંદ સ્વરૂપ જ છે. એમનું જે જીવ કેવળ સ્મરણ કરે છે સ્નેહપૂર્વક, એવા જીવ પર પણ શ્રી મહાપ્રભુજી એટલી કૃપા કરે છે કે એમના સ્મરણ માત્રથી એ પુષ્ટિ જીવની સર્વ આરતી, સર્વ તાપ ક્લેશ, સર્વ નાશન નાશ પામે છે, દૂર થાય છે. આપણા ત્યાં બે શબ્દો મળે છે, નિવૃત્તિ અને નાશ. સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા થઈ બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ સર્વ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. ત્યાં નિવૃત્તિ શબ્દ વપરાયો, અહીંયા નાશ શબ્દ વપરાયો. ફરક શું? ત્યાં ટીકાકાર મહાનુભાવોએ બતાવ્યો કે પાણી પર રહેલી લીલ હાથથી આઘી ખસેડી દઈએ
તો નીચેથી પીવા લાયક જળ મળે. તો લીલ ખસેડવી એ લીલની નિવૃત્તિ છે. લીલનું અસ્તિત્વ ત્યાં છે, પણ એ લીલ હવે આપણને જલપાન કરવામાં બાધક બનતી નથી, લડતી નથી, એ ઘસી ગઈ છે. એમ બ્રહ્મ સંબંધ થતા આપણામાં રહેલા 5 દોષો નાશ નથી પામતા. એ તો રહે છે, પરંતુ એ દોષો આપણને સેવામાં પ્રતિબંધ કરનારા થતા નથી. બ્રહ્મ સંબંધ પૂર્વે દોષો પ્રતિબંધ કરતા, પણ બ્રહ્મ સંબંધ કરતા હવે દોષોનું સામર્થ્ય એટલું બધું ઘટી ગયું છે કે હવે દોષો પ્રતિબંધ કરવા સમર્થ રહ્યા નથી. માટે ત્યાં નિવૃત્તિ શબ્દ વપરાય. જો જે સેવા ન કરીએ બ્રહ્મ સંબંધ લીધા પછી, તો એ દોષો પાછા જરૂર પ્રતિબંધ કર્યા પછી. અહીંયા નાશ કયો? નાશનો અર્થ છે નષ્ટ થવું. આપણા ત્યાં કોઈ પણ વસ્તુ નષ્ટ થતી નથી. શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે એનું સ્વરૂપ બદલાય છે. વસ્તુ નાશ પામતી નથી, પદાર્થનો નાશ થતો નથી, પદાર્થનું રૂપાંતર થાય છે. તો જે સંસારનો તાપ ક્લેશ હતો એ રૂપાંતરિત થાય છે. શ્રી મહાપ્રભુજીના સ્મરણથી એ જીવમાં વિપ્રયોગાગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સંસારના આદિ ભૌતિક તાપ ક્લેશને રૂપાંતરિત કરીને પ્રભુના વિરહ તાપ ક્લેશ યુક્ત એ મનને બનાવી દે છે. ઘણા વૈષ્ણવો એમ કહે છે કે અમે તો 108 વખત શ્રી વલ્લભ શરણમ મમની માળા કરી, પણ અમારા જે દુઃખો હતા લૌકિકમાં એ તો કઈ ગયા નહીં. અને તમે તો કહો છો કે સ્મરણ માત્રથી નાશ પામે. તો સમજવાનું એ છે કે શ્રી મહાપ્રભુજી આપણને આપણા મનને એવું અલૌકિક બનાવવાની કૃપા કરે છે કે પછી એમાં પેલી લૌકિક જે તાપ છે, લૌકિક ક્લેશ છે, એ બધું પછી રહેતું નથી. મન એવું અલૌકિક બની જાય કે જયારે લૌકિક રહે જ નહીં અને લૌકિક તાપ ક્લેશને બદલે પ્રભુની પ્રાપ્તિનો હજારો વર્ષોથી છૂટો પડેલો આ જીવ જે પ્રભુના તાપ ક્લેશને ભૂલી ગયો છે, એ જીવને ફરીથી પ્રભુના તાપ ક્લેશના આનંદનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે. લૌકિક તાપ ક્લેશ દુઃખદ છે, અલૌકિક તાપ ક્લેશ તો સુખદ છે. માટે એને તાપ ક્લેશનો આનંદ કહે છે. શ્રી મહાપ્રભુજી ક્યારે મળશે, શ્રી ઠાકોરજી ક્યારે મળશે, એમની લીલાનો અનુભવ ક્યારે થશે, એમની લીલામાં પ્રવેશ ક્યારે થશે અને એમની સેવાની તત્પરતા આપણામાં ક્યારે આવશે. આવો જે તાપ ક્લેશ છે, શ્રી ઠાકોરજીના દર્શન માટેનો જે તાપ ક્લેશ છે, એ આદિ દૈવિક તાપ ક્લેશ છે. જે ગોપીજનોને થયું રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા ત્યારે હા નાદ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ એમ બોલતા ગોપીજનો પ્રભુની શોધમાં ચંદ્ર સરોવરથી પુછડીના લોઠાજી સુધી શ્રી ગિરિરાજની કળેટીમાં પરિભ્રમણ કરતા રહ્યા. અને છતાં એમના પ્રાણ ટકી રહ્યા. બાકી તો વિરહ ઉત્કટ બને પછી પ્રાણ ટકે નહીં.
શ્રી ઠાકોરજી મથુરા પધાર્યા પછી વ્રજવાસીનીઓના પ્રાણ ટકી રહ્યા, કારણ કે એમને જે વિરહનો, ભગવત દર્શનના વિરહનો જે ઉત્કટ તાપ ક્લેશ હતો, એ તાપ ક્લેશ વિપ્રયોગનો અનુભવ બનીને એમના હૃદયમાં સાક્ષાત વિપ્રયોગ ધર્મની સ્વરૂપ પ્રગટ થઈ ગયું અને એનો આનંદ તેઓ માણવા લાગ્યા. પછી એમને બાહ્ય દર્શનની અપેક્ષા નથી, આંતરભ્રમણ સિદ્ધ થઈ ગયું. તો અહીંયા એમ શ્રી ગુસાઈજી મહારાજ બતાવે છે કે જે શ્રી મહાપ્રભુજીનું બહુ જ ઉત્કટતાથી સ્મરણ કરે છે, એમને શ્રી મહાપ્રભુજી આ વિરહનું, વિપ્રયોગની આરતીનું, તાપ ક્લેશાનંદનું દાન કરે છે અને એના લૌકિક તાપ ક્લેશને નિર્મૂળ કરે છે. આમાં શ્રી મહાપ્રભુના સ્વરૂપનું પ્રમેય બળ બતાવે. વીર્ય ધર્મ પ્રગટ થયો કે સ્મરણ માત્રથી લૌકિક તાપને દૂર કરે અને અલૌકિક તાપ ક્લેશાનું દાન કરે. આ વીર્ય ધર્મ છે. દામોદરદાસ અરસાણીજીનો પ્રસંગ આપણે યાદ કરીશું. શ્રી મહાપ્રભુજી 11 વર્ષની વયે કાશીથી માતૃચરણની આજ્ઞા લઈને ભારત પરિક્રમા માટે પ્રસ્થાન કરે છે. તીર્થ યાત્રા તો નિશ છે, નિમિત્ત છે, પણ પોતાના જીવોને સામે પધારીને સનાથ કરવા છે. વર્ધા નગરમાં આવ્યા. સવારનો સમય છે. ખીલું ખીલું થતા સૂર્ય ના કોમળ કિરણોની વચ્ચે 11 વર્ષનું વય ધારણ કરેલા સન્મનુષ્યાકૃતિ રૂપ અપ્રાકૃત અલૌકિક સ્વરૂપ એવા શ્રી વલ્લભ કેવળ ધોતી ઉપરનો ધારણ કરીને ચરણારવિંદથી ચાલતા ચાલતા રાજમાર્ગ પર પધારી ગયા છે. વર્ધાના નગરજનોને તો એટલું જ લાગ્યું કે કોઈ બ્રાહ્મણ બાળક છે, વામનજીનું બીજું સ્વરૂપ છે. કોઈ એવી શ્રી વિલક્ષણતા નગરજનોને ન દેખાઈ કે જેથી તેઓ દર્શન કરવા માટે આતુરતાથી ઉભા રહે, ઉત્સુકતાથી દર્શન કરે. સૌને લાગ્યું કે કોઈ બાળક છે, જઈ ગયો. સામાન્ય બાળક જેવો બાળક લાગ્યો, પણ વર્ધાનગરના રાજમાર્ગના મધ્યમાં આવેલી કપૂરચંદ હરસાણીજી જે ગામના નગરશેઠ છે, એમની હવેલીના પહેલા મજલાના છજામાં બેઠેલા દામોદરદાસજી, 15 વર્ષની વયના દામોદરદાસજીને શ્રી વલ્લભ પુરુષોત્તમ રૂપ એ સ્વરૂપના દર્શન થયા. કારણ કે દામોદરદાસજીની આંખોમાં અલૌકિક જ્ઞાનનું અંજન છે. શ્રી વલ્લભને 5 વર્ષ પહેલા અહીંયા આ ભૂમિમાં એમણે દર્શન કર્યા છે અને ત્યારથી એમના વિરહનો આ અનુભવમાં તીવ્ર સ્મરણથી તેઓ ખાન પાન બધું જ છોડી દઈને કેવળ શ્રી વલ્લભના સ્મરણમાં તાપ ક્લેશાનંદનો અનુભવ કરી રહ્યા છે. શ્રી વલ્લભના દર્શન થતાની સાથે ધીરજ ન રહી કે ચાલો સીડી ઉતરીને નીચે જાઓ. છજામાંથી સીધા કૂદી પડ્યા
પ્રાણની પરવા ન કરી અને શ્રીદાસ શ્રી વલ્લભના ચરણ કમળોમાં મસ્તક ઢાળી દઈ હૃદયના બધા દ્વાર ખોલી દઈ હૃદયના વિરહના સર્વ ભાવોને નેત્રોના નીર બનાવી દઈને બેવડાવી રહ્યા છે. એમનું કેસર સ્નાન છે. શ્રી વલ્લભના ચરણ કમળો વિરહના અશ્રુથી પખાળી રહ્યા છે. કંઠ ગદગદ છે, વાણી રૂધાઈ ગઈ છે. શ્રી વલ્લભ પણ કૃપાનિધિ પોતાનો દમલો આવ્યો, આટલી ઉત્કટતાથી ચરણમાં આવ્યો. આપ શ્રી સ્વયં નીચા નમી બે શ્રીહસ્તથી દમલાજીને આ હાથ પકડી ઉઠાડે છે. પોતાના હૃદય કમળ સંસાર ચાપીને કે છે, દમલા તું આવ્યો. આ ત્રણ શબ્દોમાં તો શ્રી વલ્લભે પોતાનું હૃદય ઠલવી દીધું. દમલા તું આવ્યો. અને દમલાજી પણ વરસથી આ નેત્રો એ કહી રહ્યા છે, હા મહારાજ, હું તો ભવો ભવથી જન્મો જન્મથી આપની પ્રતીક્ષા કરી રહ્યો છું. આખરે આપે કૃપા કરી ખરી મારા ઉપર. આપ શ્રી કસોટી કરે છે કે પોતાના નિજ સ્વરૂપને ભૂલી તો નથી ગયો ને મારો દમલો. આજ્ઞા કરી જા, તારા ભાઈઓની રજા લઈ આવ. મહારાજ, કોણ ભાઈ? કયો પરિવાર? મારે કોની રજા દેવાની? ના, હવે એક ક્ષણનો એ આપનાથી અંતરાય મને નહીં પરવડે. કૃપા કરો, મને સદાય આપની સાથે રાખો. આપ શ્રી દમલાજીને સાથે લઈને ગામ બહાર તળાવના કિનારે પધાર્યા અને ત્યાં બિરાજ્યા. ત્યાં દમલાજીને શરણ મંત્રની દીક્ષા આપી અને એ જ દમલાજીને ગોકુળમાં બ્રહ્મ સંબંધની ભગવદ આજ્ઞા થયા પછી સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ દીક્ષાનું પણ દાન કર્યું. એ જ દમલાજીને વારંવાર આ આજ્ઞા કરતા રહ્યા, દમલા ભગવદ વાર્તા કીએ બડી બેર ભઈ. આવા પ્રભુ દમલાજી એમનું સતત સ્મરણ કરે. શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા પછી તો દમલાજીનું સ્મરણ ઉત્કટ થઈ ગયું. ત્યારે પણ શ્રી મહાપ્રભુજી એમના વિરહ તાપને સહ્ય કરવા માટે દર ત્રીજા દિવસે સાક્ષાત દર્શન આપતા હતા. એકલા દમલાજીને જ નહીં, પોતાના સર્વ જીવો પર શ્રી મહાપ્રભુજી આવી રીતે કૃપા કરીને પોતાનું સ્મરણ કરાવીને આપણામાં વિરહ તાપ પ્રગટ કરે છે અને આપણા લૌકિક તાપનો નાશ કરે છે. પછી લૌકિક તાપ રહેતા જ નથી અને રહે નહીં તો કનડે ક્યાં? માટે કહ્યું કે શ્રી મહાપ્રભુજીનો આ લૌકિક વીર્ય ધર્મ છે. આ નામનું રટણ કરીએ ત્યારે એમના આ સ્વરૂપનું ચિંતન કરજો. વર્ધાનગરના રાજ્ય માર્ગ પર શ્રી વલ્લભ ખાડા છે. એમના ચરણ કમળમાં દમલાજી સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે અને નેત્રોથી અશ્રુની ધારા વહાવી રહ્યા છે. શ્રી વલ્લભ કૃપા કરીને એમને ઉઠાડી હૃદય સરસા ચાપે છે અને આજ્ઞા કરે છે, દમલા તું આવ્યો.
એ દામોદર દાસજીને સ્મરણ માત્રથી એમના વિરહ તાપને દૂર કરનારા શ્રી વલ્લભના એ સ્વરૂપ અને લીલાનું આપણે અનુસંધાન કરતા ફરીથી બોલીએ. સ્મૃતિ માત્રાર્તિનાશન સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. આ 6 નામ સાથે 7મો શ્લોક પૂર્ણ થયો. આખો શ્લોક આપણે બોલીશું. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્તિનાશન શ્રીવલ્લભા 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 શ્રી ગુસાઈજી. હવે ગઈકાલની જેમ આ શ્રી સર્વોત્તમ રસપાન સપ્તાહમાં જે વૈષ્ણવોએ પોતાનું યોગદાન આપ્યું અને આખા આયોજનને વ્યવસ્થિત કર્યું એવા વૈષ્ણવોને આજે આપ શ્રી ઉપરના દ્વારા આશીર્વાદ પ્રદાન કરશે. શ્રી વૈષ્ણવ ભક્તિ માર્ગમાં બધાય ઉત્સવો ઉજવવાની રીત છે. શા માટે? કે ભગવદ લીલા નિત્ય છે. એનો આવિર્ભાવ થાય છે ભક્તિ દ્વારા. શ્રીમદ પ્રભુચરણે પોતાના વિદ્વન મંડન નામના ગ્રંથમાં એનો ખૂબ જ વિસ્તારથી પ્રમાણ અને શાસ્ત્રીય યુક્તિઓથી પ્રતિપાદન કરવાનો શ્રમ લીધો છે. ગોકુલમાં આજે જ્યાં શ્રી રાજા ઠાકોરનું મંદિર છે ત્યાંના બેઠકજીમાં એ ગ્રંથ લખાયો એવું પ્રસિદ્ધ છે. મોટા પુત્ર શ્રી ગુસાઈના નિર્ધરજીએ પ્રતિપાદિત થવાનું કામ સંભાળ્યું અને શ્રી ગુસાઈજીએ ઉત્તરદાતા તરીકે બધા સિદ્ધાંતો બતાવ્યા છે. એમાં સૌથી પહેલા તો શાસ્ત્રીય યુક્તિઓથી સામે આવનારા જે નૈયાયિકો છે એમના મતનો જવાબ અપાયો છે. કારણ કે જેમ આધુનિક બુદ્ધિવાદીઓ પ્રત્યક્ષ પ્રમાણ સિવાય કશું નથી સ્વીકારતા, એમ શાસ્ત્રના અંદર પણ ચર્ચાઓમાં આ નૈયાયિકો છે એ પ્રત્યક્ષવાદી જેવા જ છે. અને એ લોકો લૌકિક બુદ્ધિને આધારે અનુમાન અને તર્કો લઈ અને બધા વાતોને સમજવા અને સમજાવવા માંગે છે. એમનો એવો મત છે કે જેમ કોઈ વસ્તુ ઉત્પન્ન થાય ત્યાં સુધી એનું અસ્તિત્વ હોય, નષ્ટ થાય એટલે ખલાસ થઈ જાય.
પછી એનું કંઈ અસ્તિત્વ રહે નહીં. એવી જ રીતે આખું જગત છે એમ એ લોકો માને છે. એનું નામ શાસ્ત્રમાં વિવર્તવાદી અથવા કારણવાદી એવું કહેવાય છે. એમના મતમાં ભગવાનના જે અવતાર લીલાઓ છે એ પણ સગુણ હોવાથી નિત્ય નથી એવું એ લોકો માને છે. ત્યારે શાસ્ત્રીય સિદ્ધાંત એ છે કે જેમ રોજના રોજ સૂર્ય ઉદય થાય છે, સાંજ પડે છે તો પોતાના કિરણો સમેટીને અસ્ત થઈ જાય છે, ફરી બીજે દિવસે પાછું ઉગે છે, એમ ભક્તોના ભાવને અનુસાર વખતો વખત ભગવાન પોતાના લીલા પરિકર સહિત પોતાના લીલા ધામને પણ ભૂતલ ઉપર મોકલીને પ્રગટ થાય છે. ભગવાનનું સ્વરૂપ, એમનો લીલા પરિકર અને લીલાનું સ્થાન એ બધા પ્રાકૃત દેશકાળની સીમાઓથી ઉપર છે. ત્યાં દેશકાળની સીમાઓ લાગુ નથી પડતી અને પ્રાકૃત ગુણો પણ એમાં નથી. તેથી એવા વિશિષ્ટ સ્વરૂપને આ પ્રાકૃત જગતમાં આવિર્ભૂત કરવાને માટે પોતાના લીલાધામને પણ ભગવાન પહેલે આવિર્ભૂત કરે છે અને ભક્ત એ બધાએ આનંદને માણી શકે એ પ્રકારના પોતાના ગુણોનું લઘુકરણ એટલે કે ભોગ્યતા થાય એવા સ્વરૂપમાં બનાવીને પોતે પ્રગટ થાય છે. એને જ અવતાર કહેવાય છે. લૌકિક જીવનો જન્મ તો કર્મને આધીન હોય છે અને એ જ્યાં સુધી કર્મના ભોગ પૂરા નથી થતા ત્યાં સુધી એમાંથી એ મુક્ત નથી થઈ શકતો. પણ અવતારી સ્વરૂપ અને એમનો લીલા પરિકર એનાથી જુદો હોય છે, અલૌકિક હોય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આ વસ્તુનું પ્રતિપાદન કરતા આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે સ્વરૂપેણ અવતારેણ લિંગેન ગુણેન ચ તારતમ્યેન સ્વરૂપે દેહે પાતત્યાસુ છે. એ પુષ્ટિ જીવોનું સ્વરૂપ, અવતાર, એમના ચિહ્નો અને ગુણથી એ ભગવાનથી જુદા નથી હોતા. તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. છતાં પણ લીલાને માટે જેટલો એમાં ભેદ હોવો જોઈએ, સ્વામી સેવક ભાવ અને તેથી એ પ્રકારના ગુણોમાં પણ ઓછા વધતા પણ એ કરીને પ્રગટ કરે છે. એટલે એ આવિર્ભાવ અવતાર કાળમાં બધા લોકોમાં દ્રષ્ટિગોચર થાય છે, અનુભવિત થાય છે. છતાં પણ ભક્તિના ભેદથી એના રસનો આસ્વાદમાં ભેદ પડે છે. જે ભક્તો પૂર્ણ ભક્તિ વાળા હોય છે એમને અવતારના સ્વરૂપનું સમગ્ર આનંદનો આસ્વાદ મળે છે. તે એમાંથી કંઈ ઉતરતી શ્રેણીના હોય છે એને તેવા પ્રમાણમાં મળે છે અને લૌકિક જનોને તેવો મળે છે. અને એવી રીતે ભગવાનનું સ્વરૂપ અને લીલા પરિકર બધું દેશકાળની સીમાથી પર હોવાને લીધે જ્યાં સુધી એમણે ઈચ્છ્યું હોય છે ત્યાં સુધી અવતાર કાળ ચાલે છે અને સમગ્ર જગતને પોતાના આનંદથી આહ્લાદિત કરે છે. અને પછી એ પોતાના અવતારની કથા અને પોતાને પ્રાપ્ત કરવાની ભક્તિની રીતો એ બધું ભક્તોને માટે રાખે છે કે જેના આધારે ભક્તો ફરીવાર એમને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે અનવતાર કાળમાં ભક્તિ દ્વારા ભક્તોને એનો આંતર અનુભવ થાય છે. એ રીતે શ્રીમદ દરેક ઉત્સવો આપણે ત્યાં મનાય છે અને એનો આનંદ બધાએ ભક્તો માણે છે
અને એ આનંદ માણતાની સાથે બાહ્ય જગતના ભક્તિહીન જે જીવો હોય છે એ એમનાથી જુદા પણ પડી શકે છે, કારણ કે એમને એ વસ્તુનું ધ્યાન નથી થતું, એટલે એ લોકો એને આ ભક્તિનું કદાચ જ્ઞાન પણ માણી શકે. પણ કહ્યું છે કે વાગદ્ગદા ગ્રંથેયશ ચિત્તમ મૃદધ્રુવિક્રમ હસતિ ક્વચિચ્ચ વિલજ્જ ઉદ્ગાય તિરસ્તતિ ક્વચિત મદભક્તિયુક્તો ભુવનં પુનાતિ. એની વાણી ગદગદ થાય અને જેનું હૃદય દ્રવિત થાય અને જ્યારે લજ્જા રહિત થઈને મારા ગુણોને ગાય છે અને ક્યારેક નૃત્ય પણ કરે છે, એવો મારા ભક્તિથી યુક્ત જે ભક્ત છે એ આખા લોકને પવિત્ર કરે છે. એ રીતે બધા ઉત્સવો મનાવવાની આપણે ત્યાં રીત છે. અને જ્યારે કોઈ પણ ઉત્સવના દિવસો આવવાના હોય છે ત્યારે 15 દિવસ પહેલાથી જ વધાઈઓ ગવાય છે. જો કે વધાઈના અંદર વર્ણન તો બધા ઉત્સવ પછીના જ હોય છે, પણ વધાઈ ગાન પહેલાથી એટલા માટે જ થાય છે કે ઉત્સવનો આવેશ ભક્તોના હૃદયમાં પ્રગટ થાય અને ઉત્સવના દાડે એ ફળ દશામાં પહોંચે. શાસ્ત્રોમાં આના ઘણા બધા પ્રમાણ વાક્યો છે કે ભગવાનની લીલા નિત્ય છે. એ બધા રીતોના ગ્રંથમાં પ્રમાણ તરીકે આપવામાં આવ્યા છે. જે લોકો શાસ્ત્રના પ્રમાણ માનીને વિશ્વાસ કરી શકે એમને એમાં જોવું. અને એ રીતે ભગવાનના લીલા ધામો બધા જે નિત્ય છે એનું ત્યાં પ્રતિપાદન કર્યું છે. એમાં કેટલીક શંકાઓ થઈ છે કે જો ભગવાનના લીલા ધામ નિત્ય હોય તો પછી ત્યાં માયાના ગુણો કેમ વર્તાય છે, કેમ દેખાય છે? એનું પણ સમાધાન એ ગ્રંથમાં એમ જ આપ્યું છે કે બહારથી અનધિકારી લોકો આવે એને એમ ભગવદ અવતારમાં મોહ ઉપજાવવાને માટે મનુષ્ય ચેષ્ટાઓનું પ્રદર્શન થતું, એવી લૌકિક દૃષ્ટિવાળાઓને એની લૌકિકતા દેખાય છે. વસ્તુતઃ એ એવું નથી હોતું એના અંદર. અને તો પછી બીજી શંકા એ થાય છે કે પછી ત્યાંના નિવાસીઓમાં માયાના ગુણો શા માટે હોય છે? તો એમાં એવી રીતે કહ્યું છે કે એક તો બહારના લોકોનું વ્યામોહ સિદ્ધ કરાવવાનું કારણ હોવા સાથે એમનો લીલામાં લય ન થઈ જાય એટલા માટે એમાં માયા હોય છે. એ રીતે આપણે પણ બધાએ ભગવાનની લીલાના ધામો અને સ્થાનોને એ ભાવથી દર્શન કરીને અનુભવ કરવાનો હોય છે. એ રીતે આજે પણ આ ઉત્સવ એવા જ ભાવથી થાય એવી શ્રીમદ આચાર્ય વિરામ છે.